10 વર્ષ પહેલાંની ઘટના હતી। અમદાવાદના વટવા વિસ્તારમાં એક સિક્યુરિટી મેનેજરની હત્યા થાય છે। હત્યામાં કેટલાક આરોપીઓ પકડાય છે, પણ એક આરોપી એટલો ચાલાક હતો કે છેલ્લા 10 વર્ષથી તે પોલીસને થાપ આપી ફરાર રહેવામાં સફળ રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની જાણકારી મળે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા માટે મજૂરોનો વેશ ધારણ કરે છે અને પહોંચે છે મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડર ઉપર। આપણા પોલીસ સામે 100 વાંધા છે, એ વાંધા સાચા હોય તો પણ આપણે રાત્રે એટલા માટે સલામત રીતે સૂઈ શકીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે આપણું ધ્યાન રાખવા માટે રસ્તા ઉપર પોલીસ ફરી રહી છે અને આ અહેસાસ જ આપણને ઊંઘ આપે છે। પણ વાત કરવી છે અમદાવાદના વટવા વિસ્તારમાં 2014ની અંદર એક ઘટના ઘટે છે। વટવામાં આવેલી ઇનો કેમિકલ ફેક્ટરીમાં રાત્રે કેટલાક લોકો લૂંટ કરવાના ઈરાદે દાખલ થાય છે। એ વખતે ત્યાં આગળ સિક્યુરિટી મેનેજર સંતોષસિંહ હાજર હોય છે। ત્યારે ખબર પડે છે કે ફેક્ટરીમાં કોઈ ઘૂસી આવ્યું છે, એટલે તે તેમને પડકારે છે અને લૂંટ કરવા આવેલા આ લોકો વાયર લઈ સંતોષસિંહના ગળે ટૂંપો આપે છે અને સંતોષસિંહનું મોત થઈ જાય છે। આ ઘટના અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે। વટવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકોની શોધખોળ શરૂ કરી। ઘણી મહેનત પછી વટવા પોલીસને સફળતા મળે છે કે આ જે ગેંગ છે એ મધ્યપ્રદેશથી આવેલી હતી। વટવા પોલીસ રાત દિવસ મહેનત કરે છે અને 5 આરોપીઓને ઝડપી લે છે। આ 5 આરોપીઓની પૂછપરછમાં બહાર આવે છે કે તેમનો ગેંગ લીડર છે, એનું નામ છે અરવિંદ સેન। અરવિંદ સેન મૂળ મધ્યપ્રદેશનો વતની અને વટવાની